યત્ર નાર્યેસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા. જ્યાં જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ રહેલો છે. અને ભાજપની ડબલ એન્જિનની સરકાર, કેન્દ્ર અને ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારમાં તો નારીઓનું સન્માન કેટલું થાય છે એ આપણે સૌએ જોયું છે. પછી રાજકીય ક્ષેત્ર હોય કે પછી બાલિકાઓનો વિકાસ હોય. આજે આ જ વિશે વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સાથે માનસી સોની. આજે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વ સાથે. વડોદરાની રાજનીતિ તો આપણે સૌને ખબર છે. વડોદરાની રાજનીતિ જેટલી ગૂંચવાયેલી છે એટલા જ સરળ વ્યક્તિત્વ છે આપણી સાથે અત્યારે ઉપસ્થિત, જેમની સાથે વાત કરવી છે. ડૉક્ટર મનીષાબેન વકીલ અત્યારે ઉપસ્થિત છે. મનીષાબેન, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. મનીષાબેન, ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી શ્રી છે, સાથે જ સામાજિક ન્યાય વિભાગ પણ તેઓ સંભાળે છે. મનીષાબેન, આપની આ બીજી ઇનિંગ છે સરકારમાં અને આ વિભાગ સાથે તો આપ સંકળાયેલા રહ્યા છો, અનુભવ પણ આપને છે. શિક્ષકના દંડાથી લઈને રાજનીતિમાં ડંકો વગાડવા સુધી મહિલાઓની ભૂમિકા અને આપની સફર વિશે આપ શું કહેશો? માનસી, એક તો ટીચર તરીકેની મારી જે ભૂમિકા રહેલી છે જીવનમાં, લગભગ 13 થી 15 વર્ષ આમ ગણો તો એક શિક્ષિકા તરીકે સ્કૂલમાં મને રહેવાનો એક તક મળી છે. અને બાળકો સાથે ખૂબ આત્મીયતા હોવાથી મને મજા પણ આવી છે એક શિક્ષક તરીકે કામ કરવાની. અને સાથે સાથે જ્યારે રાજનીતિમાં આવવાનું થયું તો ક્યાંક ને ક્યાંક એ અનુભવ જે બાળકો સાથેનો રહ્યો એ ક્યાંક ને ક્યાંક મને આ મારો જે વિભાગ છે એમાં પણ કામ લાગી રહ્યો છે. કેમ કે મારો જે વિભાગ છે એ બાળકો સાથેનો પણ સંકળાયેલો છે, બહેનો સાથે પણ સંકળાયેલો છે. અને એટલે જ જે આઉટપુટ આપી શકીએ એ ક્યાંક ને ક્યાંક સારું આઉટપુટ આપે અને સમાજમાં ક્યાંક ને ક્યાંક મારી જે વિચારધારા છે ઉપયોગી થાય અને સતત પ્રયત્નશીલ રહેતી હોઉં છું. બિલકુલ મનીષાબેન, આપ સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છો. મનીષાબેન, ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની આ વખતની થીમ છે ગીવ ટુ ગેઇન. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ થીમને અને મહિલાઓના ડોમિનન્સને આજના સમાજમાં? બિલકુલ, આ વખતે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ગીવ ટુ ગેઇનનું જે થીમ છે સમગ્ર જે દુનિયામાં આપણે આપવામાં આવી છે, વિશ્વમાં આપવામાં આવી છે, ક્યારે એ ચોક્કસ કહીશ કે આપણે જો બહેનોને વિચારતા હોઈએ કે એક જેન્ડર ઇશ્યુઝમાંથી બહાર નીકળીને એક લેવલ પર લાવવાનું છે, ઇક્વલિટી લેવલ પર લાવવાની જ્યારે વાત આવે છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક બહેનોને કંઈક આપવામાં વિચારીશું તો જ એમાં આપણને સમાજને કે આપણા આખા વિશ્વને ક્યાંક ને ક્યાંક ફાયદો થશે નથી. જ્યારે આપણે કહીએ છીએ ટુ ગિવનો મતલબ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે બહેનોને કેવી રીતે પગભર કરી શકીએ, કેવી રીતે એને સારું શિક્ષણ આપી શકીએ, કેવી રીતે એની સ્વાસ્થ્યની ચિંતા કરી શકીએ. તો જ્યારે આ બધી વસ્તુઓ આવે છે ત્યારે ઓબ્વિયસલી આપણી જે બહેનોને આમાંથી આઉટપુટ નીકળશે અને બહેનને સક્ષમ બનાવશે. જ્યારે બહેન સક્ષમ બને છે ને ત્યારે સમાજ જીવનમાં એ આગળ નીકળે છે, ત્યારે પરિવાર પણ સક્ષમ બનતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી એઝ અ પર્સન, ભલે એ એક મા હોય, એક સાસુમાં હોય, એક હસબન્ડ હોય, દીકરો હોય, તો વોટ શુડ, એટલે હું શું કરી શકું છું મારી જે પત્ની છે કે મા છે કે બહેન છે, તો એનું આઉટપુટ હંમેશા સારું નીકળતું હોય છે. ઇટ્સ ધેટ્સ ધ વે ગિવ ટુ ગેઇન. મહિલાઓની એ આદિ અનાદિકાળથી એ પ્રવૃત્તિ કે એ સ્વભાવમાં રહેલું છે, ઘડાયેલું છે કે અમે આપતા જ રહીએ છીએ. આપણે આપણા મમ્મીને પણ જોયા છે કે સતત આપતા રહે છે. પણ હવે જમાનો બદલાઈ રહ્યો છે અને મહિલાઓ હવે લેતા શીખી છે, પોતાનો હક માંગતા પણ શીખી છે અને આજે સમાજમાં પોતાનું એ સ્ટેન્ડ પણ મહિલાઓએ ક્લિયર કર્યું છે. મનીષાબેન, નરેન્દ્ર મોદી સતત આપણા વડાપ્રધાન એવા પ્રયાસો કરે છે કે રાજકીય ક્ષેત્ર હોય કે પછી સ્ટાર્ટઅપ્સ હોય કે કોર્પોરેટ ક્ષેત્ર હોય, દરેક જગ્યાએ મહિલાઓનું પ્રાધાન્ય વધે અને એની માટે અનામતની પણ વાત સતત પીએમ કરતા આવે છે. આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, પછી લોકસભા ઇલેક્શન્સ છે અને લોંગ વિઝનમાં વિધાનસભા ઇલેક્શન્સ પણ છે. તો મહિલાઓના અનામતને લઈને આપ શું કહેશો? બિલકુલ માનસી, જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે વિચારધારા સાથે આ દેશને છે ચલાવી રહ્યા છે, 33% અનામતની જ્યારે વાત આવે છે ત્યારે લોકસભા અને વિધાનસભા બંનેઓમાં ક્યાંક ને ક્યાંક એનો પર્સન્ટેજ વધવાના છે અને એ મહિલાઓનું યોગદાન વધવાનું છે. અને જ્યારે લોકલ સેલ્ફ ગવર્મેન્ટની વાત આવે છે ત્યારે અવશ્ય કહીશ કે ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું હતું જ્યાં આમાં લોકલ સેલ્ફ ગવર્મેન્ટ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50%
બહેનોનો ફાળો શરૂ થયો હતો ને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે જેવી બેઝિક એમ્યુનિટીઝની વસ્તુ છે કે રસ્તા હોય કે ડ્રેનેજ હોય કે સારું ઉપયોગી થવાનું પાણી હોય, પીવાનું પાણી હોય, આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક બહેનો સેન્સિટિવ હોય છે અને એનું આઉટપુટ પણ આપણે જોઈએ છે કે બહેનો જ્યારે કાઉન્સિલર બનતા હોય છે કે તાલુકામાં સભ્ય બનતા હોય કે જિલ્લામાં સભ્ય બનતા હોય છે, ચૂંટણી લડીને જ્યારે આવે છે, આ બધી જ વ્યવસ્થામાં ક્યાંક ને ક્યાંક એનું ખૂબ સારું યોગદાન રહ્યું છે અને આપણે એનું આઉટપુટ પણ સારી રીતે જોઈ શકીએ. બિલકુલ, આઉટપુટ આપણે જોઈ જ રહ્યા છે કે રાજનીતિમાં અત્યારે મહિલાઓનું સ્થાન ક્યાં હતું અને અત્યારે ક્યાં પહોંચી ગયું છે. મનીષાબેન, હજુ પણ ઘણી બધી મહિલાઓ એવી છે કે જે કાર્યકર્તાથી લઈને કોર્પોરેટર લેવલ સુધી ઘણું બધું આગળ કામ કરી રહી છે અને સપનાઓ પણ ઘણા બધા છે અને આપ એ બધી જ મહિલાઓ માટે ઇન્સ્પિરેશન પણ છો. સતત બીજી ઇનિંગમાં આપ છો, મહિલા બાળ વિકાસ વિભાગમાં, સાથે સાથે આપ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો, રાજનીતિમાં ખૂબ આગળ છો. તો એ બધી મહિલાઓને આપ શું કહેશો કે કેવી રીતે રાજનીતિમાં આગળ આવવું? કારણ કે અત્યાર સુધી એક એ મેન્ટાલિટી બંધાઈ ગઈ છે કે રાજનીતિમાં તો મહિલાઓએ આગળ આવવું બહુ જ અઘરું છે. હું એવું માનું છું કે આજે જ્યારે વુમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ છીએ ત્યારે એ બહેનો પોતે એજ્યુકેટેડ છે, એજ્યુકેશનમાં ખૂબ સારું આગળ નીકળ્યા છે, અલગ અલગ ક્ષેત્રમાંથી પણ આવતી બહેનો છે, ક્યાંક ને ક્યાંક એમને રાજનીતિમાં આવવું છે તો શું કામ આવવું છે? તો સમાજને આગળ લઈ જવા માટે આવવું છે, દેશને આગળ લઈ જવા માટે આવવું છે. એ વિઝનથી બહેનો આજે ખૂબ સારું યોગદાન દરેક પાર્ટીમાં આપતા હોય છે. એ ભારતીય જનતા પાર્ટી હોય કે બીજું કોઈ પણ પાર્ટી હોય, એક વિઝન લઈને ચાલવાવાળી આજની બહેનો છે. બીજું સાથે સાથે એ લોકોની જે ડિસિપ્લિન છે કે એ લોકોનું જે ડિટર્મિનેશન છે કામ કરવા માટે, એ આપ જોઈ શકો છો કે ખૂબ હોય છે. કોઈ પણ કાર્યક્રમ પાર્ટી દ્વારા આપવામાં આવે છે એને બહુ જ સારી રીતે આજે બહેનો નિભાવતી હોય છે અને એવી જ રીતે આજે ક્યાંક ને ક્યાંક બહેનો આજે રાજનીતિમાં અલગ અલગ ક્ષેત્રમાં ભલે ચૂંટાયેલી ન હોય તો પણ ક્યાંક ને ક્યાંક સંગઠનમાં પણ ખૂબ સારું કામ અમારા બહેનો કરી રહ્યા છે દેશના. બિલકુલ મનીષાબેન, આપણે અત્યારે જોઈ રહ્યા છે કે આજના સમયમાં ફિમેલ એમ્પાવરમેન્ટ આપણે ક્યાં છે, કયા સ્ટેજ ઉપર છે અને એનું જે રિઝલ્ટ છે એ આપણા સમાજને, આપણા ગુજરાતના વિકાસને કેટલું મળી રહ્યું છે. પણ મનીષાબેન, શિક્ષણ ક્ષેત્રે શરૂઆતથી લઈને, જેમ કે આપણે હમણાં વાત કરી કે એજ્યુકેશન હશે તો બધું જ હશે, જાગૃતિ આવશે, એજ્યુકેશનથી લઈને એન્ડ સુધી, અને એ જોબ કરતી થાય, કોર્પોરેટ લાઈફમાં આગળ વધે, એન્ડ સુધી સરકાર પૂરો પ્રયાસ કરે છે, રોજગારીની તકો ઊભી કરે છે. શિક્ષણ ક્ષેત્રે અત્યારે સરકાર ખૂબ સારા પ્રયાસો કરે છે, ઇવન આરોગ્ય ક્ષેત્રે પણ ખૂબ સારા પ્રયાસો કરે છે. પણ મનીષાબેન, ગુજરાતના હજુ ઘણા પછાત વર્ગ, પછાત વિસ્તાર એવા છે કે જ્યાં મહિલાઓની પરિસ્થિતિ જોઈને આપણને વિચાર આવે કે આવું કેવી રીતે આ મહિલાઓ રહેતી હશે, આપણને દયા આવી જાય એ જોઈને. એની માટે કંઈ થઈ શકે આપના માઇન્ડમાં? એની માટે કંઈ પ્લાનિંગ? એક વસ્તુ છે કે જ્યારે આપણે એક કોઈ સ્ત્રીની વાત કરતા હોય છે તો સ્ત્રી પહેલાંથી સશક્ત જ હોય છે, પણ એને ક્યાંક ને ક્યાંક મોટિવેશનની જરૂર હોતી હોય છે. આજે ગામમાં વસતી મારી બહેન હશે તો એ ખૂબ કર્મશીલ હશે, એનું ઘર પણ સાચવતી હશે, ખેતર પણ સાચવતી હશે, બાળકોનું ભણતર પણ સાચવતી હશે. તો ક્યાંક ને ક્યાંક જ્યાં આપણે જે મેસેજ આપવા માંગીએ છીએ કે સાથની જરૂર છે બહેનને, થોડી મોટિવેશનની જરૂર છે, એ ભાઈ આપે કે કોઈ એક બેન બીજી બેનને આપે તો અવશ્ય આમાંથી આપણે આગળ આવી શકીશું. ક્યાંક ને ક્યાંક એવો વિસ્તાર પણ હશે કે બહેનો સાથે અન્યાય થતો હશે કે એવો કોઈ વિષયો પણ હશે જ્યાં બહેનો સાથે અન્યાય થતો હશે, પણ આપણે એક જાગૃતતાની જરૂર જ્યાં છે સમાજને, સમાજ જીવનમાં જે ઓલરેડી અલગ અલગ સંસ્થાઓ બહેનો માટે કંઈક ને કંઈક કરી રહી છે. આપણા મીડિયા દ્વારા પણ લોકો પાસે જ્યારે આવી વાતો જતી હોય છે કે આપણે એ લોકો વાત કરી રહ્યા છે, બહેનોની ચર્ચા કરી રહ્યા છે, તો એ લોકો સાંભળતા હોય છે અને એના લીધે ક્યાંક ને ક્યાંક આખા ઘરમાં પણ એ સાંભળવાની સાથે મીડિયા થ્રુ પણ એક બદલાવ આવતો હોય છે અને આપણે એ તરફ આગળ પણ વધ્યા છે. દીકરીઓ ભણતી થઈ છે, એમને એમની ઇમ્પોર્ટન્સ લાઈફમાં ખબર પડવા માંડી છે, એમને ખ્યાલ છે કે આપણે ભણીશું તો આપણે ક્યાંક ને ક્યાંક પગભર થઈશું. જ્યારે કોઈ દીકરી પગભર થતી હોય છે તો એ એકદમ સક્ષમ થઈને બહાર નીકળતી હોય છે અને એનાથી સમાજમાં બદલાવ ખૂબ આવતો હોય છે. જી, સમાજનો બદલાવ આપણે જોઈ રહ્યા છે. આજકાલ મહિલાઓ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્ટ થઈ રહી છે, સાથે સાથે ડિજિટલ એઆઈના ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે. પણ આપણે જ્યારે વાત કરતા હોય એક બ્રોડ લેવલની, તો શહેરી વિસ્તારની મહિલાઓ ખૂબ આગળ છે, ખૂબ સરસ અને સરાહનીય કામગીરી કરે છે. કદાચ આપણે એવું પણ કહીએ કે પુરુષો કરતાં પણ સારું કામ મહિલાઓ અત્યારે કરી રહી છે દરેક ક્ષેત્રમાં. પણ જ્યારે આપણે વાત અન્ય ગ્રામીણ વિસ્તારોની કરીએ કે જ્યાં રોજગારીની તકો ઊભી કરવામાં આવી રહી છે, મહિલાઓ ઘરે ઘરે અત્યારે પોતાનો રોજગાર રળી શકે એ રીતે મહિલાઓને તૈયાર કરવામાં આવી રહી છે, તો એની માટે હવે સરકારનો આગામી શું પ્લાનિંગ છે? આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા
લખપતિ દીદીની એક યોજના કરવામાં આવી અને લખપતિ દીદી, ડ્રોન દીદી, આ જે બધા એગ્રીકલ્ચરને રિલેટેડ ઇશ્યુઝ હોય કે જેમાં બહેનોને આગળ કરવાની, તો આ ગામ સુધી આ યોજનાઓ પહોંચી છે. આ શહેરની નહીં પણ ગામડાઓની યોજના છે. આપણે જોઈ શકીએ કે દૂધ મંડળી કહીએ તો દૂધ મંડળીમાં સૌથી વધારે યોગદાન કોઈ હોય તો બહેનોનું છે અને એના આપણે રિઝલ્ટ પણ બનાસકાંઠા જિલ્લામાં જોયેલું છે. ખૂબ કામ ત્યાં પણ બહેનો કરી રહી છે. અને પાણી સમિતિ હોય તો આજે ગામમાં પાણી કેવી રીતે મળશે, પાણીની ચોખ્ખાઈ છે કે નહીં, આ બધા વિષયોમાં બી પાણી સમિતિમાં બી તમે જોશો તો મેક્સિમમ બહેનો છે. સેલ્ફ હેલ્પ ગ્રુપ જો તો બહેનો છે. અને ક્યાંક ને ક્યાંક જ્યાં યોજનાઓનો લાભ લેવો હોય, લોન લેવી હોય તો લોન લઈને પણ બેન આજે કંઈક ને કંઈક પોતાનું કામ કરી રહી છે. નાનું ગૃહ ઉદ્યોગ પણ વસાવી રહી છે. તો એ ગૃહ ઉદ્યોગ થકી પોતે તો પગભર થાય છે પણ બીજી 15 થી 20 બહેનોને પગભર કરે છે. એટલે આ યોજનાઓ થકી ક્યાંક ને ક્યાંક સરકાર એમના દ્વારે પહોંચે છે અને બહેનોને સક્ષમ કરવા ખૂબ પ્રયાસો અમે કરી રહ્યા છે. મનીષાજી, સમાજમાં મહિલાઓ પ્રત્યેનો જે અત્યારે દૃષ્ટિકોણ છે, ઘણા બધા મેલ એવા પણ હોય છે કે એમને મેલ ઈગો હર્ટ થતો હોય કે ફિમેલ આટલી બધી ઇન્ડિપેન્ડન્ટ કેવી રીતે થઈ ગઈ, મહિલા આટલી બધી સશક્ત ના થવી જોઈએ, એવી બહુ ઓછા પણ હજી એક એવો નાનો અમથો વર્ગ છે કે જેમની આવી માનસિકતા છે અને મહિલાઓને આગળ લઈ જવા માટે સરકાર સતત કટિબદ્ધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વર્ષો જૂનું જે આપણું પુરુષ પ્રધાન દેશ છે એમાં એ અમુક વર્ગના પુરુષોની માનસિકતાના કારણે મહિલાઓનો વિકાસ ક્યાંક ને ક્યાંક અટકી રહ્યો છે, રૂંધાઈ રહ્યો છે એવું લાગે છે. તો એમની માટે શું કરી શકાય? આપની પાસે કોઈ પ્લાનિંગ? મને એવું લાગે છે કે આજે આપણો ભારત દેશ ઇકોનોમિકલી જોવા જઈએ તો બહુ જ સદ્ધર છે. તો ક્યાંક ને ક્યાંક બહેનોનું એમાં યોગદાન છે. 50% વસ્તી બહેનોની છે. અને હવે આ જે તમે વાત કરી કે અમુક જગ્યાઓ પર કે અમુક સમાજમાં આ કંઈક ચાલતું હશે, આ દૂષણ, એ પણ હવે બહાર નીકળવા માંડ્યું છે. કેમ તો એ મેં કીધું એવી રીતે જ કે આપણે એજ્યુકેશન ઇઝ ધ મેઇન રીઝન કે જ્યાં આ બધા વિષયો પહોંચતા હશે. આજે દીકરી ભણે બહાર કોલેજમાં નીકળે છે, એને જોબ કરે છે, તો એ મેસેજ એ એના ઘરમાં પણ આપે છે, એના પિતાજીને પણ આપે છે, એના ભાઈને પણ આપે છે કે એક માતા સાથે કેવી રીતે વર્તન કરવું. અને ક્યાંક ને ક્યાંક આના લીધે પણ હવે બહુ બદલાવ આવવા લાગ્યો છે કે હવે નારી અબલા નથી રહી. અને એક સ્ત્રી બીજી સ્ત્રીને કેવી રીતે હેલ્પફુલ થાય એ દિશામાં પણ આપણે જોયેલું છે કે એક બેન હશે તો બીજી બેનને અજ્ઞા ના થાય એની પણ એ ચિંતા કરતી હોય છે. એટલે ધીમે ધીમે આપણે આ જે વિષય છે એમાંથી પણ આપણે અવશ્ય બહાર નીકળીશું અને બહેનોને કંઈ પણ તકલીફ પડતી હશે એમાંથી આપણે બહાર નીકળીશું. એ તો ચોક્કસ બહેનોને કંઈ તકલીફ પડે એવું લાગતું નથી, કારણ કે સરકાર એટલી કટિબદ્ધ છે. પછી પોલીસ વિભાગ હોય કે મહિલાઓ માટે ન્યાયનો વિભાગ હોય કે અધિકારિકતા વિભાગ હોય. મનીષાબેન, સમાજમાં મહિલાનું સ્થાન અત્યારે ક્યાં છે એ તો આપણે વાત કરી, પણ આજના સમયમાં જ્યાં ફિમેલ ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્ટની સાથે સાથે ડિજિટલ ઇન્ડિપેન્ડન્ટ પણ બની રહી છે, દરેક ક્ષેત્રમાં એમ્પાવરમેન્ટ વધી રહ્યું છે, અને આપણે હમણાં એક અમુક વર્ગના પુરુષોની જ્યારે વાત કરી રહ્યા હતા, તો શું આપને લાગે છે કે ફિમેલ એમ્પાવરમેન્ટ ઉપર તો આપણે ઘણું બધું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ઘણા બધા NGO પણ કામ કરે છે, સરકાર પણ ગ્રામીણ સ્તરથી લઈને શહેરી ક્ષેત્ર સુધી કામ કરી જ રહી છે, પણ ક્યાંક મેલ એમ્પાવરમેન્ટની પણ જરૂર છે કે પુરુષોને એ જાગૃતિ આવી જોઈએ કે મારે મારી વાઈફને, મારે મારી બહેનને, મારે મારી મમ્મીને કેવી રીતે ટ્રીટ કરવું છે? ઓકે, બહુ સારી વાત કરી છે તમે. કેમ કે હવે એક મા તરીકે પણ એક સ્ત્રીએ પોતાના છોકરો કેવી રીતે એનું ઉછેર કરવો એ ખૂબ જરૂરી છે. કેમ કે એવું લાગે કે દીકરો મોટો થાય છે તો એને પ્રેમ આપતા સાથે સાથે એને એક સ્ત્રીનું સન્માન કેવી રીતે રાખવું એ પણ ખૂબ જરૂરી હોય છે. કેમ કે આગળ જ્યારે એનું લગ્ન થાય છે ત્યારે એને પણ ખ્યાલ આવવો જોઈએ કે મારે મારા વાઈફને કેવી રીતે ઘરમાં રાખવાના છે, કે મારી દીકરીને કેટલું સન્માન આપવાનું છે. તો આ જે વિષયો છે એ માં જ શીખવાડતી હોય છે એક સારું વ્યક્તિ કેવી રીતે બનવું. એટલે ત્યારે ચોક્કસપણે આ જે બધી જે દૂષણોની તમે વાત કરી છે ક્યાંક ને ક્યાંક બહાર નીકળશે. સાથે સાથે આજના પુરુષોમાં એ પણ જોવા મળે છે કે એ પોતે તો કમાય છે પણ એવી પણ ઈચ્છા રાખે છે ભણેલી ગણેલી કોઈ સ્ત્રી આવે ઘરે તો ઇક્વલી ઇકોનોમિકલી એકબીજાને હેલ્પફુલ થાય ને સારી રીતે ઘર ચાલી શકે એ દિશામાં પણ આજે છોકરાઓ વિચારતા થઈ ગયા છે. આજે ઓફિસથી છોકરાઓ જ્યારે આવે છે તો એ વિચારે છે કે હું મારી વાઈફને હેલ્પફુલ કેવી રીતે થઈ શકું છું. તો બંને મળીને કામ કરે છે ત્યાં આપણે જોઈએ છીએ કે એકદમ બહુ સારું વાતાવરણ હોય છે. એટલે મેલ એમ્પાવરમેન્ટની વાત આવે છે તો એવું કહીશ કે મેલ આર ઓલરેડી એમ્પાવર્ડ ઓનલી, બટ થિંગ ઇઝ કે એ લોકોને પોતાના વિચારો બદલી રહ્યા છે. અને સોસાયટીમાં મોટું આપણે જોઈ શકીએ છીએ કે મેટ્રો સિટીઝમાં હસબન્ડ વાઈફ બંને વર્કિંગ છે. એન્ડ ઓફ ધ ડે જ્યારે પાછા આવે છે તો મળી જુલીને કામ પણ કરે છે, મળીને જમવાનું પણ બનાવે છે, બાળકોને મળીને ભણાવે છે પણ. એટલે આ બધું આપણે સિનેરિયો જે જોઈ રહ્યા છીએ એ બહુ મોટું ચેન્જ આવી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આપણે આ વસ્તુને ફોલો કરતા બીજી લોકો પણ આમાંથી કંઈક ને કંઈક સારું શીખશે.
બિલકુલ, એટલે સમાજમાં એ જાગૃતિ આવે, પુરુષોમાં એ જાગૃતિ આવે અને મહિલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક એ જાગૃતિ જરૂરી છે, કારણ કે ઇટ્સ 50-50 પ્રોસેસ. અને મનીષાબેન, આપ પોતે તો રાજકીય ક્ષેત્રે સક્રિય છો, પહેલાં આપ શિક્ષક ક્ષેત્રે પણ સક્રિય હતા અને ફેમિલી લાઈફ, પ્રોફેશનલ લાઈફ, સામાજિક લાઈફ અને સાથે સાથે હવે તો પોલિટિકલ લાઈફ, આ બધું જ મેનેજ કરી રહ્યા છો એક સાથે. ઘણા બધા લોકોને તમે ઇન્સ્પિરેશન પૂરી પાડી રહ્યા છો. તમારી સામે કયા કયા પડકારો આવ્યા હતા, તમે કેવી રીતે એ પડકારોનો સામનો કર્યો? આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ, કોઈ બી સ્ત્રી હોય, એ ભલે તમારું ફિલ્ડ હોય કે એક ટીચિંગ પ્રોફેશન હોય કે બેંકનું પ્રોફેશન હોય કે રાજનીતિ હોય કે XYZ ડૉક્ટર હોય, બધાને ક્યાંક ને ક્યાંક તકલીફો આવવાની જ છે. પણ એ તકલીફોમાંથી વિથ ડિટર્મિનેશન, એક મનમાં મનોબળ જે મજબૂત હોય છે, ત્યારે આપણે એમાંથી પણ કેવી રીતે રસ્તો નીકળવો અને કેવી રીતે આપણે સક્સેસફુલ થવું એ સ્ત્રીના પોતાના હાથમાં હોય છે. કેમ કે સ્ત્રી સશક્ત હોય છે, સાથે સાથે એને જ્યારે ઇકોનોમિકલી પગભર થઈ જાય છે, સાથે એને પોતાને દૃઢતા હોય છે કે હું મારા લાઈફમાં કંઈક કરી શકું છું. અને પોઝિટિવનેસ એક વસ્તુ છે કે બી વેરી પોઝિટિવ. જ્યારે આપણે પોઝિટિવ વિચારો રાખતા થઈ જઈએ છીએ તો ઓબ્વિયસલી બધું જ જે કામ છે એ સારી રીતે થવા માંડે છે. તો મુખ્ય વસ્તુ છે, કોઈ બી જગ્યા પર સ્ત્રીએ આગળ વધવું હોય તો હોપફુલ રહેવું જોઈએ, ઓપ્ટિમિસ્ટિક રહેવું જોઈએ કે આઈ કેન ડૂ ઇટ, આઈ વિલ ડૂ ઇટ એન્ડ આઈ કેન ડૂ ઇટ વાળો જે વિષય આવી જાય છે ને, ત્યારે દીકરીઓ ખૂબ આગળ વધતી હોય છે અને સ્ત્રીઓ ખૂબ સારું કામ કરી શકતી હોય છે. પોઝિટિવિટી અને મનીષાબેન વકીલ, ખૂબ સારો નાતો લાગી રહ્યો છે, કારણ કે વડોદરાથી તમે આવી રહ્યા છો, એક એવો વિસ્તાર કે જેની રાજનીતિ હંમેશા ગૂંચવાયેલી જ રહેતી હોય છે. અને એવું પણ કહેવાય છે, હમણાં વડોદરાના 5 ધારાસભ્યએ CMને પત્ર પણ લખ્યો હતો કે અધિકારીઓ સાંભળતા નથી. મેમ, તમે શિક્ષક પણ રહી ચૂક્યા છો, એટલે શિક્ષક બનીને બાળકો સાથે ડીલ કરવું અને ગુજરાતના મંત્રી તરીકે અધિકારીઓ સાથે ડીલ કરવું, તમે કેવી રીતે જુઓ છો? હું સ્કૂલમાં ટીચર સાથે એડમિનિસ્ટ્રેશનમાં પણ રહેલી છું. એટલે એક ટીચરનું ભૂમિકા એ હોય છે કે એ એક વ્યક્તિઓ સાથે ડીલ કરતી હોય છે. આપણે પેપર વર્ક નથી કરતા, આપણે બાળકને સાથે ડીલ કરીએ છીએ. એટલે એક આપણને અલગ જ અનુભવ થતો હોય છે અને એ અનુભવ આપણને ક્યાંક ને ક્યાંક બીજે પણ કામ લાગતો હોય છે. મેં પહેલાં પણ વાત કરી એવી રીતે. તો જ્યારે તમે એડમિનિસ્ટ્રેશનમાં હો છો તો તમને કામ કરવાની પદ્ધતિ બધી જ ખ્યાલ હોતી હોય છે. અને વુમેન ઇટસેલ્ફ ઇઝ અ ગુડ એડમિનિસ્ટ્રેશન એટ હોમ ઓલ્સો. આમ જોવા જઈએ તો ઘરે પણ એડમિનિસ્ટર એક મલ્ટીટાસ્કિંગ કામ બહેનો કરતી હોય છે. એટલે જ્યારે કોઈ બહેનને તમે કોઈ પણ પોસ્ટ પર મૂકો છો અને એનું ઇન્ટરેસ્ટનો વિષય હોય છે તો મલ્ટીટાસ્કિંગ એ કરી જ શકે છે. એ અધિકારીઓ સાથે પણ કેવી રીતે કામ કરાવવું એ ખૂબ સારી રીતે જાણતી હોય છે. સાથે સાથે નીચે જ્યારે એનો પ્રવાસ હોય છે ત્યારે પણ એ કેવી રીતે ત્યાં અધિકારીઓને ડીલ કરવું એ પણ સારી રીતે જાણતી હોય છે. અને જ્યારે વડોદરાની વાત આવે છે તો વડોદરાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. વડોદરા એક એજ્યુકેશનલ હબ સાથે સાથે એક એવો મેટ્રો સિટી છે જ્યાં બધા જ અલગ અલગ રાજ્યોમાંથી આવતા લોકો વસતા હોય છે. એક ખૂબ પ્રેમ અને એક ખૂબ માનથી, મારી આ ત્રીજી ટર્મ છે, બહુ જ માન સન્માનથી મને એ લોકોએ રાખેલી છે. અને એક અમારો રિલેશન જે લોકો સાથેનો છે ખૂબ સારો છે. બિલકુલ મનીષાબેન, સંસ્કારી નગરીથી આપ આવો છો અને આપની જે ટેક્ટિક્સ છે બધી વસ્તુ હેન્ડલ કરવાની એ ખૂબ ઇન્સ્પાયરિંગ છે, કે જેનાથી આજની જે યુવા પેઢી છે, આજની જે મહિલાઓ છે અને જે મહિલાઓ ખાસ કરીને રાજનીતિમાં આગળ આવવા માંગે છે તેમની માટે આ ઇન્સ્પાયરિંગ રહેશે. મનીષાબેન, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ. એક એવા નેતા કે જે સફળ શિક્ષક રહ્યા છે, સફળ નેતા પણ છે અને સફળ પેરેન્ટ પણ છે. કારણ કે જ્યારે વાત આવે સંસ્કારોની, સંસ્કારી નગરીથી તેઓ આવે છે. વાત આવે ઘડતરની તો શિક્ષક બેકગ્રાઉન્ડથી તેઓ આવે છે. વાત આવે રાજનીતિની તો અત્યારે રાજનીતિમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે મનીષાબેન. અને બધી જ વસ્તુ, આપણે 5 આંગળીઓ છે પણ 5 આંગળીને કયા સમય કેવી રીતે ઉપયોગ કરવી અને એને કેટલો ઉપયોગ કરવો ને એ બહુ સારી રીતે આવડતું હોય એ મહિલા છે. અને આજે આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ જ વિશે વાત કરી રહ્યા છે. મનીષાબેન સાથે આપણે વાત કરી અને ઇન્ટરનેશનલ વુમેન્સ ડેની આ વખતની થીમ છે ગીવ ટુ ગેઇન. કંઈક પામવા માટે તમારે કંઈક આપવું પડે. ખૂબ સારી વાત કહી છે મનીષાબેને કે મહિલાઓ હંમેશા આપતી જ રહી છે અને હવે મહિલાઓને આવડી પણ ગયું છે લેતા. એક સમય એવો હતો કે જ્યારે મહિલાઓ આપતી તો હતી પરંતુ લેતા નહોતું આવડતું. હવે મહિલાઓને પોતાનો હક લેતા આવડી ગયું છે, મહિલાઓને પોતાનો અધિકાર જમાવતા આવડી ગયું છે. અને આજે એ બધું જ થઈ રહ્યું છે કારણ કે સરકાર એ પ્રયત્નો કરી રહી છે. કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને સ્થાનિક લેવલથી લઈને ગ્રાઉન્ડ લેવલ સુધી બધી જ જગ્યાએ એવા પ્રયત્નો થઈ રહ્યા છે કે મહિલાઓ આગળ આવે. હેપી ઇન્ટરનેશનલ વુમેન્સ ડે ટુ ઓલ ધ વુમેન્સ આઉટ ધેર.